રામ રામ. આ રાજુભાઈ ઘરે છે? તો એમણે તો મને કહ્યું હતું કે આટલા વાગે ઘરે આવી જજો. ક્યારે આવવાના છે? ખબર નહીં. જુઓ, હું એમનો વકીલ છું, એમનો કેસ લડી રહ્યો છું. અને તમારું નામ? મારું નામ આદિત્ય. આ હું એમને ફોન પણ કરું છું, પણ એ ફોન નથી ઉપાડતા. તમે તમારામાંથી કંઈ ફોન કરીને કહો ને કે વકીલ સાહેબ આવ્યા છે. ફોન નથી મારી પાસે. તમે પછી આવજો. તમે કોણ? ઘરવાળા છે એ મારા. સારું. એ આવે તો કહેજો કે હું આવ્યો હતો. ભલે. હવે મોઢું છુપાવવાની જરૂર નથી. મીરા, હું કોઈ મીરાને નથી ઓળખતી. જાવ અહીંયાથી. મારા ધણી આવશે ને તો તમારા વાંકે મારે સાંભળવું પડશે. કેવી વાત કરે છે તું? મને તું કેવી રીતના ભૂલી શકે? નાનપણથી સાથે રહ્યા હતા અને અચાનક તારા ફેસલાના કારણે આ બધું થયું હતું. તું ઘર મૂકીને ભાગી હતી. તું મારી બેન જ છો ને? હા, છું નહીં, હતી. જેથી મેં એ ઘર મૂક્યું ને તેથી ઘર હારે મારા બધા સંબંધ પૂરા થઈ ગયા છે. તને કોઈ અધિકાર નથી મને બેન કહેવાનો. જોઈ લીધું મારું મોઢું? તો જા અહીંયાથી. અને કોઈ ના મળ્યું કે રાજુ ભાઈ સાથે લગ્ન કર્યા તે? એ તો નસીબની વાત છે. કોને ક્યાં ખંડાવાનું હોય ને ઈશ્વરને જ ખબર હોય. ગુસ્સો તો મને આવે છે. આજે કેટલાય વર્ષો પછી તને મળ્યો છું. તારો અવાજ સાંભળ્યો એટલે મને લાગ્યું કે બે ઘડી મારી જ બેન છે કે શું આ. પણ તરત કઈ ના આક્યો. પણ સાચે તું જ નીકળી. જોઈ લીધી ને હવે તો બસ. કીધું ને એકવાર કે જા અહીંયાથી. મારો ધણી આવશે ને તો એ ભાઈ બહેનના સંબંધને નહીં જોવે. જતો તો રહીશ, પણ મેં કીધું ને કે તારા પતિનો કેસ હું લડી રહ્યો છું. વારંવાર અહીંયા આવવાનું થશે ત્યારે મોઢું છુપાવતી ફરીશ. તારા કામથી કામ રાખ તો વધારે સારું. જો બેન, તારા કપાળ પર નિશાન શેનું છે? પ્રેમની નિશાની છે. કેમ ન ગમે? ભગવાન પાસે તો હું તો એક જ પ્રાર્થના કરતો હતો કે હવે મને ક્યારે ન મળે. અને હું તો ભૂલી ગયો હતો. અરે હું ઘરના બધા ભૂલી ગયા હતા, પણ ફરી પાછો એ દિવસ આવીને ઊભો રહ્યો છે. કઈ તકલીફ છે? તકલીફ શું હોવાની? મારા કરેલા ફેસલા ઉપર મને કોઈ તકલીફ ન પડવી જોઈએ. મેં નક્કી કર્યું હતું ને કે હું ઘરેથી ભાગીશ, હું લગ્ન કરીશ. તો હવે જે થાય એ બધું મારે જોવાનું છે. તારે કે ઘરના બીજા કોઈ લોકોને નહીં. હાજી, પણ એવો જ સ્વભાવ જરાય બદલી નથી તું. આ ઘણી વાર બાપુ તને યાદ કરીને એકલા એકલા રોતા હોય. હું પૂછું તો કંઈ કહેતા નથી. કરમ એના.
કે એને મારી વાહે રહેવું પડે. જો હોવાતની એક વાત છે, આપણા સંબંધ વર્ષો પહેલાં પૂરા થઈ ગયા છે. ભાઈ બહેનના, બાપ દીકરીના કોઈ સંબંધ જ નથી આપણી વચ્ચે. તો અહીંયા આવીને તારે આ બધું બોલવાની કોઈ જરૂર નથી. મેં તને એક વાર ને 3 વાર કીધું કે જો મારો ધણી આવશે ને તો એ ભાઈ બહેનના સંબંધને નહીં જો. એના કરતાં સારું કે તું અહીંયાથી જા ને મને મારું કામ કરવા દે. તારી સાથે વાત કરવી છે બે. પણ મારે કોઈ વાત નથી કરવી. સમજ તો કેમ નથી? નથી કોઈ વાત કરવા જેવી મારી પાસે. કેટલી વાર કહું? ઠીક છે, હું જાઉં છું. મહેરબાની. અને અહીંયા આવે ને તો મારું નામ ન લેતો. મારા ધણીને ખબર ન પડવી પડે કે તું મારો ભાઈ છો. નકર એમાંય મારો જ વાંક આવશે કે મેં જ આ બધું કર્યું છે. હું જ બધું કરું છું, હું જ તકલીફ દઉં છું. રડ નહીં, બધું ઠીક થઈ જાય. હું જાઉં છું. મહેરબાની. તમારો માલ મળી જશે, ચિંતા ન કરો. હા, આ મારા ધણી આ ભાઈ તમારું પૂછતા હતા. હા, પૂછતા હશે. તો અહીંયા શું કરે છે? અને ઘૂંઘટ વગર એની સાથે વાત કરે છે? ના ના, હે? રાજુભાઈ, આ શું કરો તમે? સળિયું વાળતી હતી. એમને હારે કોઈ વાત નથી કરી. પૂછી લ્યો ને. એ ભાઈને તો ખાલી તમારું કહેતી હતી કે હમણાં જ આવશે એમ. બીજી કોઈ વાત નથી કરી. કોનો ભાઈ તમે? હા હા, પણ જુઓ, હું તો તમારા વિશે પૂછતો હતો. તમે ફોન નહોતા ઉપાડતા એટલે ઘરે આવ્યો અને તમે જ મને કહ્યું બસ, હું તો આંધળો છું, મને ક્યાં કઈ દેખાય જ છે. અને કેટલી વખત કીધું કે ઘરની સ્ત્રીને ઉમરાની બહાર નહીં આવવાનું. આવો તો ઘૂંઘટ તાણીને આવો. સમજ્યા કે સમજાવવું પડશે? રાજુભાઈ, હે? અમારી તારીખ નજીક છે. જુઓ, આપણે એના વિશે વાત કરવાની હતી અને હું એટલે જ આવ્યો હતો અહીંયા. આપણે એ વિષય પર વાત કરી લઈએ. તે દિવસે તમારી સાથે કોણ કોણ હતું અને મને તમે બધી માહિતી આપો તો જ કદાચ હું તમને આ કેસમાંથી બચાવવા માટે મદદ કરી શકું એમ છું. શું કરે છે? અંદર જા! હા, તો વકીલ સાહેબ, આપણો કેસ ક્યાં પહોંચ્યો? જુઓ, આ હજી તમારે તારીખ પ્રમાણે હાજર થવું પડશે. જ્યાં સુધી કોર્ટનો ફેસલો ના આવે ત્યાં સુધી. અને આ વખતે કોર્ટ સામે હું થોડાક બીજા પ્રૂફ મતલબમાં મૂકવા માગું છું અને અપીલ કરવા માગું છું. જો વકીલ સાહેબ, જેટલા રૂપિયા જોવે ને એટલા આપીશ, પણ જલ્દી મને આ કેસમાંથી છુટકારો આપો. જે કરવું પડે ને એ કરજો. હા, જુઓ, હું મારી રીતે બધા જ પ્રયત્નો કરીશ અને તમને આ કેસમાંથી નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરીશ. તમે જાણો છો ને હું એ જાણું છું કે ગુનો થયો છે, પણ હું તમને આમાંથી છોડાવી દઈશ. ભલે, હવે હું રજા લઉં. સારું. રામ રામ. રામ રામ. આ તમારા પત્ની સાથે આવું વર્તન? જો વકીલ સાહેબ, આ મારો ઘરનો અને મારા પરિવારનો મામલો છે. તમે ખાલી તમારું કામ કરો ને એ જ સારું. હો, આદિ હમણાં ભેગો નથી થતો તો મારે વહુને વાત કરવી જશે, નકર મને ભૂલાઈ જશે ને. પ્રસંગમાં જવાનું છે. હા, નિકિતા વહુ, ઓ બેટા આવો તો.
હા બાપુજી. આ આદિ હમણાં ભેગો નથી થતો અને મામાના ઘરે પ્રસંગ છે, હા ત્યાં જવાનું છે. મેં કીધું મને ભૂલાઈ જશે ને તો પ્રસંગમાં નહીં જાય તો તકલીફ પડશે, એટલે તમને વાત કરી દઉં. તો આદિ આવે ને એટલે એને કહેજો આજે 22 તારીખ તો થઈ ગઈ છે, 29ના લગ્ન છે, એટલે તમારા બંનેને જવાનું છે. એને કહેજો તેથી છે ને એની વકીલાત બંધ રાખે. ત્યારે રવિવાર નથી પણ એ દિવસે બંધ રાખે વકીલાત. બાપુજી, તમને તો ખબર જ છે ને, ઈ અને એની ઓફિસ કોઈ દિવસ રજા જ નથી લેતા. ગમે એવો પ્રસંગ હોય ને, આ મારા મોટા ભાઈ રહ્યો, એની દીકરી પૈણી હતી, આવ્યા હતા. બધાય મને પૂછીને થાય કે જમાઈ ન થયા, જમાઈ ન થવા. મને શું કહેવું કે જમાઈ બધાયના કેસ લડવામાં બિઝી છે. એટલે ભાઈ આ વકીલની જિંદગી જ આવી છે ને કે એ પરિવાર માટે સમય જ નથી આપી શકતા. સાચી વાત છે બાપુજી, પણ એમ એને ક્યારેક તો સમજે ને કે અમુક સંબંધમાં મારે જવું પડે. હવે ત્યાં તો કોઈ નથી સમજવાના ને કે એના જમાઈ અવડા મોટા વકીલ છે તો એ ન આવે. પછી થાય કેવું ખબર છે, બધા એમ કે વકીલ છે ને એટલે અભિમાન હોય, અહીં નાના માણસના ઘરે ન આવે, એવા મેળા મારે, બીજું કંઈ નહીં બાપુજી. એ વાત તો તમારી 100% સમજવા જેવી જ છે કે ભાઈ અમુક નાના માણસને એમ જ થાય કે આપણી જેવા માણસો પસંદ નથી, પણ હકીકતમાં એવું નથી સમજતા કે એ પદ લઈને બેઠા છે તો કામ હોય લોકોનું, સમાજનું, એ સેવા જ કહેવાય ને એક. અરે મારે બધાને કહેવા જાઉં કે તમારા પ્રસંગમાં શું મારા ઘરમાં ધ્યાન નથી દેતા. એ સવારથી સાંજેની ઓફિસ ને ઓફિસ. હા, હું એ જ કહું છું કે મારો દીકરો છે એક ઘરમાં રહી છે છતાં મને ઓછો જ મળે છે. એમાં સમાજમાં પ્રસંગમાં ક્યારે જાય, પણ બેટા અમુક એવા પ્રસંગ હોય ને તો થોડુંક વ્યવહારનું પણ જોવું પડે. એટલે તમે તમારી રીતે સમજાવજો થોડું. કાંઈ વાંધો નહીં, વાત કરીશ. પણ હમણાં તો કંઈક એને બહુ મોટો કેસ ચાલે છે. રાત્રે 3-3, 4-4 વાગે ઘરે આવે છે, ગમે ત્યારે ફોન આવે ત્યારે વહી જાય. ખબર નહીં કે આ મને એવું લાગે છે કે ઓલા બુટલેગરવાળા કેસ છે ને એ પાછા ખુલ્લા લાગે છે બાપુજી. એક આ વકીલ અને એક ડૉક્ટર, એની જિંદગી છે ને સમાજ સેવા માટે જ હોય છે, પણ આપણે તો હેરાન થવાનું અને વ્યવહારમાં ન રહી તો લોકો ન બોલવાનું બોલે. બસ કરવું શું આમાં? સાચી વાત છે. સારું, તો તમે છે ને આદિ જાગે એટલે કહી દેજો, અને હું જરાક બહાર કામ છે ને એટલે આટો મારતો આવું, ભૂલતા નહીં. હા. ઓય, અહીંયા શું કરે છે? મંદિરે આવી હતી. અને આમ કેમ બેઠી હતી? એમ જ આ મોઢું ન દેખાય એટલે. ના ના, તારો બાપ મરી ગયો છે કે તું આમ નિમાઈન થઈને બેઠી છે? હે? શું બોલો છો તમે? કે અહીંયા તારા યારને મળવા આવી છું? શું? હે? હું બોલો છો તમે? એવું કાંઈ નથી. હું મંદિરે આવી હતી ને મસ્ત બેઠી હતી ઘડીક વાર. આમ આ ભોળો ચહેરો છે ને મારી સામે નહીં કરવાનો હો. બધી ખબર પડે છે, ગાંડો નથી હું, સમજી? કંઈક કામ હતું? ના ના, આ તો હું ખાલી આટો મારવા નીકળ્યો હતો કે અમારી બાઈ મંદિરે જઈ અને રસ્તામાં ઈ ખુલ્લા મોઢે બેઠી છે. વાહ, કોની વાટ જોતી છે મને ખબર પડે ને. કોઈની વાત નહોતી જોતી, મન મૂંઝાતું હતું એટલે ઘડીક વાર આ ઓટા ઉપર બેઠી હતી, બીજું કાંઈ નહોતું. સમજો, તારો કોઈ યાર બાર હોય ને તો મને કહી દે, મને કાંઈ વાંધો નથી. એવું એવું કાંઈ નહીં કરું તમે લોકો. એવું કાંઈ નથી. એવું કાંઈ નથી તો આ શું કરે છે? હે? સાચું જ કહું છું, કાંઈ નથી કરતી. એમ જ મંદિરે આવીને બેઠી છું. અહીંયા કોઈ નથી આવવાનું. તમારે જોવું હોય તો જોઈ લો, થોડીક વાર ઊભા રહીને. હું સાચું કહું છું. હા, મારો ધણી તો બહુ ભોળો છે. 2-3 પાપલિયા પાડીશ ને એટલે માની જાય, હે ને? એવું કાંઈ નથી. હું ઘરે જ જાઉં છું. એય, હવે મને પૂછ્યા વગર ઘરની બારી નીકળી છે ને તો તારા ટાટિયા તોડી નાખીશ. હાલ, ઉભા!
હું ક્યારનો જોઉં છું કેમ આમ ઊંધું ખોઈને બેઠો તો કાંઈ થયું છે? તો પછી કેમ ચૂપચાપ બેઠો છો અત્યારે? વાત જ એવી છે કે શું કહું તમને. અરે કંઈક વાત કરતો ખબર પડે ને. વાત જ એવી છે, વાત જ એવી છે એમ કર્યા કરે, પણ કંઈક શોખવેટ કરતો ખબર પડે ને શું વાત છે એમ. શું થયું બાપુજી? હું ક્યારનો પૂછું છું, આમ નામ ઉદાસ બેઠો છે, કાંઈ બોલતો નથી. શું થયું છે? હશે કંઈક ઓફિસની લપ. કેટલી વાર કીધું છે કે ઓફિસની લપને ઘરે લઈને નહીં આવવાનું. ઘરમાં ધ્યાન નથી દેતા પછી. હવે કંઈ બોલીશ? મીરા મળી હતી આજે. શું વાત કરે છો? ક્યાં મળી હતી? બાપુજી, મેં એક કેસ હાથમાં લીધો છે. હું એને મળવા માટે એના ઘરે ગયો હતો તો મીરા ત્યાં છે. મીરા એની પત્ની છે અને દુઃખી પણ છે. પણ તો આ કેસને એના ઘરવાળાને અને મીરાને શું લેવા દેવા? મીરાને એની સાથે કાંઈ લેવા દેવા નથી, પણ એનો પતિ છે અને એના પતિનો કેસ હું લડી રહ્યો છું. કઈ બાબત? અરે પપ્પા, એ મર્ડરના કેસમાં ફસાયેલો છે અને એના માટે થઈને એને મને આ કેસ સોંપ્યો છે કે હું એને નિર્દોષ સાબિત કરી દઉં. મીરા ત્યાં બહાર વાળતી હતી. એનો અવાજ સાંભળતા મને લાગ્યું કે આ મીરા છે. એની સાથે વાત કરવાની કોશિશ કરી તો એને મને કહ્યું કે તું આ વાત કોઈને કહેતો નહીં ને અહીંયાથી જતો રહે. તારી સાથે હું વાત પણ ન કરી શકું. અને ત્યાં પેલો આવ્યો, મીરા પર હાથ ઉપાડ્યો, ગુસ્સામાં ખીજાવા લાગ્યો ને કહેવા લાગ્યો કે અંદર જા. મીરાને બહુ હેરાન કરતો હશે, મારતો હશે. સમજાતું નથી કે શું કરવું હવે. હા, મીરાને ખબર ન હોય ને કે આવા લોકો હોય ને એ જ ભાગીને લગ્ન કરે, પણ હવે એ એનામાં મોહી ગઈ અને લગ્ન કરી લીધા. પણ આપણને આવી તો નથી ખબર ને કે પાછળથી એના પર આવો અત્યાચાર થશે ને એનો પતિ આવો નીકળશે. બાપુજી, બેન મોહી ગઈ ને, બેન લાગણીમાં ગયા હતા. હવે સામેવાળા વ્યક્તિમાં જવાબદારી નામનું કાંઈ ન હોય તો એમાં આપણી દીકરી શું કરે? બેન ત્યાં સુખી તો છે ને? અરે બેટા, તમે કેવી વાત કરો છો? આ આદિ બધી ખુલીને વાત કરે છે કે એના પતિએ ખૂન કર્યું છે, એના પર મારપીટ કરે છે આની નજર સામે, અને પાછા તમે પૂછો છો કે બેન સુખી છે? રડતી હતી, કહેતી હતી કે મને મારા હાલ ઉપર છોડી દો. મારા કર્મ એવા કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે બધું મારા નસીબમાં લખેલું હશે. મેં એને કહ્યું કે અમે કંઈ મદદ કરી શકીએ, પણ એને હાથ જોડીને કીધું કે તમે અહીંયાથી જતા રહ્યો, એમાં જ તમારી ભલાઈ છે. જો બેટા, હું સમજુ છું કે મીરાએ ભાગીને લગ્ન કર્યા અને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ એક બાપના નાતે હું તને એટલું કહું કે આપણે બેનને એમાંથી છુટકારો મળે ને એ રીતનો કંઈક રસ્તો તો કરવો જ પડે. તમે કે હું કાંઈ નહીં કરી શકીએ. સમજો, એ બહુ મોટો ગુંડો છે અને એના બધા કામ 2 નંબરના છે. આપણે એને એવી રીતના નહીં પહોંચી વળીએ. પણ બેટા, વકીલનું કામ કે કોઈ બીજો વકીલ રાખી રહેશે. હું એની સામે પડીશ તો કદાચ આપણા ઘરને, આપણને બધાને હેરાન કરશે એના ટપોરીઓ સાથે. મારે કંઈ વિચારવું પડશે કે અત્યારે આપણે કરવું શું જોઈએ. ને મીરાએ તો ત્યાં સુધી કીધું કે તમારા માટે તો હું છું જ નહીં ને, તમે તો મને ભૂલી જ ગયા છો, તો પછી યાદ કરીને શું મતલબ છે? તમે તમારો કેસ લડો, તમારું કામ પતાવો ને, અને ઘરે આવો તો પણ ક્યારેય મારું નામ નહીં લેતા, મને બોલાવતા પણ નહીં. અરે એને એ નથી ખબર કે ભૂલી નથી ગયા, પણ આવું કામ કર્યું છે ને એટલે આપણે મળતા નથી. બાકી દીકરી છે બાપના હૈયામાંથી જાતી નથી ક્યારેય. બાપુજી, જે હોય, અત્યારે આપણી દીકરી દુઃખી છે તો આપણે એનામાંથી બહાર કાઢવી જોઈએ. હા દીદી, કાંઈક તો એવો રસ્તો હશે ને કે એના ઘરવાળાને તમે ગમે એવી રીતે ફસાવીને જેલ ભેગો કરો. હા બેટા,
કારણ કે તારી જેટલું અમે ના વિચારી શકીએ. તું તારી રીતે વિચાર, કંઈ રસ્તો નીકળતો હોય તો તારી રીતે કાઢ. આપણે અત્યારે કોઈ પણ પગલું ના ભરી શકીએ જ્યાં સુધી મીરા સાથે સરખી વાત ન થાય, મીરા મારી સાથે ખુલીને વાત ન કરે ત્યાં સુધી તમે કે હું શું કરી લેવાના? તારી વાત પણ બરાબર છે. સારું, હવે જોઈએ છીએ શું થાય છે, બીજું શું. હે બા, હા તું શું કરે છે? આ જો ને ચૂલો પેટાવું છું. કેમ? કામ કરવાનું ને પાણી ગરમ કરું છું. હા, ઘરમાં બબ્બે વહુ છે, આ ક્યાં મરી ગઈ? એ હશે એ લોકોની રીતે કામ કરતી હશે. આ હું મારી રીતે જે થાય એ કરું. એના હાથે તો પથરા બાંધ્યા. ધીરે ધીરે કામ કરવું છે. હું શું કરું? હેતલ, ક્યાં મરી ગઈ? ઘરમાં વાળતી હતી. પેલા તું ઘૂંઘટ વગર બહાર કેમ આવી? હે? વાર ઘૂંઘટ. મારી બાયડીને હંમેશા ઘૂંઘટમાં જ રહેવાનું, સમજી? અને લગ્ન કરીને હું તને શું કરવા લાવ્યો? કે મારી માં કામ કરે નહીં ને એટલા માટે. અને તમારે રાજરાણી કામકાજ કરવું નથી, હુઈ રહેવું છે અને મારી માં કામ કરે. એ હવે થાય આવું? હે? યાદ રાખજે, મારી જેવો ભૂંડો બીજો કોઈ નહીં હોય. સમજ પડી? હે? તને લગ્ન કરીને ઈ હાટું નથી લાવ્યો, મારી માની સેવા કરવા લાવ્યો. શું કરવા? ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. હશે હવે આવી ભૂલ? હે? યાદ રાખજે. બા, હા ઊભા થાવ. હા. બેસ. હવે તને યાદ રહેશે. હાથમાં મહેંદી મૂકી હતી કા? હવે જો મારી માં પાસે તે કામ કરાવ્યું છે ને તો જીવતી તને છે ને આગમાં હળગાવી દઈશ. યાદ રાખજે. હલો બા. હા, હો બેટા, હા પપ્પા. હું જાણું છું કે તમે મીરાને લઈને ચિંતિત છો, પણ આમ ઉપાધિ કરવાથી શું થશે? મને ખબર છે તમે કાલનું ખાધું નથી. પપ્પા, ચિંતા તો થાય ને. ઘરની એકની એક દીકરી છે અને એ પણ આટલા વર્ષોથી આપણા કોઈ કોન્ટેક્ટમાં નથી ને અચાનક ખબર પડે કે એ દીકરી જ્યાં છે એને દુઃખી છે, આવી રીતે હેરાન થાય છે અને આપણે કાંઈ નથી કરી શકતા. બેટા, તમે આદિ ઉપર વિશ્વાસ રાખો. એ વકીલ છે, એનાથી ઉપરના વકીલ હોય ને એની સલાહ લઈને કાંઈક રસ્તો કરશે. કારણ કે આપણે એ બાબત વિચારી શકીએ એવી આપણી ક્ષમતા નથી. એટલે તમે આદિ ઉપર છોડી દો અને તમે છે ને ટાઈમે ખાવાનું રાખો, નકર તમે બીમાર પડશો. બાપુજી, માનું છું કે આદિત્ય બધું કરી શકે એમ છે, એની ક્ષમતા ઉપર મને કોઈ શંકા નથી, પણ જ્યાં સુધી કંઈ થશે નહીં, જ્યાં સુધી એ હરામખોર જેલમાં નહીં જાય, આપણી બેન એમાંથી છૂટશે નહીં, ત્યાં સુધી ચિંતા તો થશે ને કે ન જાણે એ માણસ શું શું કરશે. બેટા, ચિંતા કરવાથી શું ફાયદો છે? એ દુઃખી છે, આપણે દુઃખી છે એ બરાબર છે, પણ તો એના વિશે એના માટે કંઈક રસ્તો નીકળે એ માટે આપણે વિચારીએ એ બરાબર છે. બાકી દુઃખી થવાથી શું ફાયદો છે? એક વાત કહું પપ્પા, દુઃખ ન લગાડતા, પણ આ જે ભૂલ આપણી જ છે. આપણી દીકરીએ ભાગીને લગ્ન કર્યા. ઓકે, એક પિતા તરીકે તમને દુઃખ થયું હોય, તમને તકલીફ થઈ હોય કે તમારી દીકરી આવું પગલું ભર્યું,
પણ થોડાક સમયમાં આપણે આપણી દીકરી સાથે સંબંધ સુધારી લેવા જોઈતા હતા. તમારી વાત હું સમજુ છું બેટા, પણ એ હવે મારું નાક કપાવીને ગઈ છે એટલે હું એને યાદ કરવા પણ નહોતો માગતો. પણ જ્યારે મારી દીકરી વિશે આ વાત મેં સાંભળી એટલે મને પણ થયું કે દીકરીએ જે કાંઈ કર્યું, પણ હું એક બાપ છું તો ભૂલી જવું જોઈએ. એક વાત કહું પપ્પા, સાસરે ગયા પછી દીકરીનો જો કોઈ સાચો આધાર હોય ને તો એનો પરિવાર હોય, એનું પિયર હોય. કાશ આપણે મીરાબેન હારે સંબંધ સુધારી લીધા હોત ને તો જ્યારે પહેલી વાર ઈ હરામખોરે મીરાબેનને થપ્પડ મારી ને એ જ સેકન્ડે આપણે એનો જવાબ આપી દે. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. તમારી વાત બરાબર છે બેટા, પણ જો દીકરી રાજી ખુશીથી જાય ને તો બાપ બધું ધ્યાન રાખે. પણ આવી રીતના વહી ગઈ એટલે હું તો એને હાવ ભૂલી જ ગયો હતો કે હવે મારે કોઈ દીકરી છે જ નહીં. કોઈ વાંધો નહીં, પણ આપણી ભૂલ છે એ આપણે સ્વીકારવું જોઈએ. સારું, તમે છે ને જઈ અને થોડુંક ખાઈ લો, નકર તમે બીમાર પડશો. જાઓ. આદિત્ય આવશે પછી હું એની સાથે વાત કરી લઉં કે શું થયું. પણ બેટા પહેલાં તમે જમી તો લો, કાલનું નથી ખાધું. કેમ કંઈ બોલતા નથી? શું બોલું? બોલવા જેવું છે જ નહીં. હેતલ, ખબર જ નથી પડતી કે શું થયું આપણી હારે. એક માણસે આપણને એવી જગ્યાએ પહોંચાડી દીધા કે અહીંયાથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી. સાચી વાત છે તમારી. મારી સાથે એવું જ થયું છે. ખબર નથી પડતી કે હું શું કરું, કયો રસ્તો અપનાવું. પણ હવે નસીબમાં લખ્યું હશે આવું બધું સહન કરવાનું, તો કરીએ છીએ. સાચી વાત છે તારી. બહુ ખરાબ કર્મો કર્યા હશે આપણે કે આપણે આ દી જોવા પડે છે. આપણા નસીબમાં આવી રીતે કોઈના માર ખાવાનું લખ્યું હશે એટલે માર ખાઈએ છીએ. બાકી ક્યાં કોઈની કિસ્મત હતી કે તમે અને હું બે એક ઘરમાં ભેગા થશું અને આવી રીતે હેરાન પણ થશું. કાંઈ વાંધો નહીં, નસીબ આપણા. નસીબમાં માંડવું હોય તો ભોગવવું જ પડશે ને. એમાં તો આપણું કાંઈ નહીં હાલે. જો હું જાણું છું કે આમાં તારોય કાંઈ વાંક નથી અને મારોય કાંઈ વાંક નથી. ભગવાને આપણને ભેગા કર્યા છે, એને ખબર હશે કે આપણે એકબીજાના સહારાની જરૂર છે. નકર આ રાક્ષસ તો આપણને મારી નાખે ને એટલું જોર કરે છે. સાચી વાત છે તમારી. અને એની માહી એવી છે કે કાંઈ બોલતી નથી. ક્યાંથી બોલે? એને તો એનો દીકરો ઝાંચો લાગતો હોય ને. એને થોડી ખબર છે કે એનો દીકરો કેવો છે. માં છે ને, આંખે પ્રેમની પટ્ટી બાંધી છે. દીકરાઓનો મોહ ઓછો નથી થતો. પણ એક સ્ત્રી જો બીજી સ્ત્રીની વેદના ન સમજી શકે ને તો એ સ્ત્રી ઉપર કલંક કહેવાય. કાંઈ વાંધો નહીં. ઈશ્વર જે કરતો હશે ને એ સારું જ કરતો હશે. કાંઈક તો વિચારવું હશે ને એણે. છો બેન, આવી રીતે રોવાથી કાંઈ નહીં થાય. એટલે તમે રોવો નહીં. જેટલું નસીબમાં સહન કરવાનું લખ્યું હશે ને એટલું કરવું જ પડશે. ગમે એટલું રોશું ને તોય એ રાક્ષસને કાંઈ ફેર જ નહીં પડે. શાંતિ રાખો. હાલો. બેન, વાત કરવા માટે આવ્યો છું. મારે કોઈ વાત નથી કરી. તે કહ્યું હતું કે ઘરે વાત નહીં કરી શકે એટલે બહાર મળ્યો છું. જો હું જાણવા માંગુ છું કે આ કોણ છે? આ કોણ છે? મારા ઘરવાળાની બીજી બાયડી છે અને એ મારો ભાઈ છે. સગા?
હગા હું કે પારકા અહીંયા બધાય મતલબના હગા હોય છે. હગા પારકામાં હું નથી માનતી. હાલ હવે મોડું થાય છે. સાંભળ, તારે જે કહેવું હોય તું કહી શકે, પણ તું જો અહીંયા દુઃખી હોય તો મને કહી દે ને. કેમ? તું કાંઈ ભગવાન છે કે મારા દુઃખ ઓછા કરી નાખીશ? તો કરી નાખ. મદદ કરી શકું એમ છું, અને એટલા માટે તું જો કંઈ બોલે તો મને ખબર પડે ને. કઈ રીતે મદદ કરી શકો એમ છો તમે? હું આ રાજુભાઈનો કેસ લડી રહ્યો છું, વકીલ છું, અને એના માથે જે આ મર્ડરનો કેસ ચાલી રહ્યો છે ને, તો તું મને એકવાર કહે ને કે હા બબ્બે પત્નીઓ તને મારે છે, મારી સામે તારા પર હાથ ઉપાડ્યો, ઘરમાં તો એ કેટલું કરતો હશે. તું તું એના વિશે શું વિચારે છે? તું એ ઘરમાંથી નીકળવા માંગે છે? નહીં. મેં ઘરે બાપુને અને તારી ભાભીને બધાને વાત કરી. તું હમત તો કેમ નથી? મારી મરજીથી લગ્ન કર્યા હતા ને મેં, તો હું ભોગવી લઈશ બધું. વાહે પડ્યો છે તું તો એક વાત નહીં. તને ખબર છે કે એને ખૂન કરી નાખ્યું છે, કેસ હાલે છે, 2 બાયડિયું છે, તો હું જાણું છે તારે મારી પાસેથી. મને નથી ગમતું આ વાત. તો એ મારો પ્રશ્ન નથી. મને ખબર છે કે ઈ ખોટો માણસ છે, તો તું એનો સાથ શું કામ આપવા માંગે છે? શું કામ ધણી છે વધારે મારો. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. શું કામ હેરાન થવા માંગે છે? હા, વધારે દુઃખી થવા માંગે છે તું? અરે આ દુઃખમાંથી તને બહાર કાઢવાની કોશિશ કરવા માંગુ છું. કોઈ કોશિશ કરવાની કોઈને જરૂર નથી. સમજવાની કોશિશ કર. તારી સાથે વાત કરીને તું તું મને કહી શકે છે, અને આજ મોકો છે. જો હું એને કેસ જીતાડી દઈશ તો પછી સમજી લે કે બધું પૂરું. નહીં હું તને બચાવી શકું કે નહીં પછી હું કંઈ પણ કરી શકું. હજી વિચાર કરી લે કે તારે શું કરવું છે. સાચી વાત છે આમ. તમારી પાસે તો તમારા ભાઈ છે, મારી પાસે તો આવું કોઈ વ્યક્તિ જ નથી જે મારા માટે ઊભો રહે, મારા માટે લડે. જો તમે હા પાડી દી. આટલો બધો ત્રાસ? તમે લોકો આટલા હેરાન થાવ છો. સારું થયું મને બધી વાત કરી દીધી. તમે ચિંતા નહીં કરતા. ને બેન, તું પણ મારી બેન જ છો ને? તારું કોઈને દેવું ના સમજતી. હું મારી બેનને જો આમાંથી કાઢવાની કોશિશ કરતો હોય તો સાથે તને પણ કાઢીશ. તમે હવે બધું મારા પર છોડી દો. હું કઈ રસ્તો કાઢું છું. તમે જાઓ. તમારે કેસનું શું થયું? અરે જેઠાલાલ, આ કેસ કબાડા એ તો બધું આપણું રોજનું કામ હાલે રાખે, એમાં ચિંતા ન કરવાની હોય. આ વકીલને શું લેવા આપણે રૂપિયા આપીએ? આની હાટું ડર નહીં લાગે? અરે ડર કોના બાપનો હે? સરકાર આપણી, વકીલ આપણો, આ બધા લોકો આપણા, અને એની પાસે કોઈ સબૂત નથી કે મર્ડર મેં જ કર્યું છે. હા, કર્યું છે અને ખુલ્લેઆમ કરું છું. કોઈની હિંમત છે કે ગવાહી આપી શકે? હે? મારી સામે થાય? આ હું હાલે? આ તારી બે બાઈ કોઈ અજયના જણ હાથે ઊભી ઊભી વાતો કરતી હતી. શું કે છે તું? હું તો એને ના ઓળખું, પણ કોણ હશે ખબર નહીં. અજાણા પુરુષ સાથે વાતો કરતી હતી. અમારી બંને બાયડી. હા,
લાગે છે એના દિવસો ભરાઈ ગયા છે. આમાંય ઘણા દિવસથી આ મારા હાથમાં બહુ ખંજવોળ આવે છે બા. આજે ખંજવોળ પૂરી કરવી પડશે. એવું જ લાગે છે. જો આ હાથને છે ને જ્યાં લગી એના ગાલ ઉપર તમાચો નહીં મારું ને ત્યાં લગી આને હક નહીં થાય. પણ કોણ હતા એ બે? બે તારી બાઈઓ માણસ જણ એક જ હતો. શું વાતો કરતા? હા, મેં તો દૂરથી જોયું. હું એ લોકોની ભેગી ગઈ નથી. દૂરથી જોયું કે બે ભાઈઓ પેલા જણ હાથે વાત કરે છે. એવું છે? હા, હું એટલે મારી પીઠ પાછળ ગેમ રમાઈ રહી છે. મારી સાથે ખેલ. હે? હા રાજ્યા સાથે ખેલ. આવા દ્યો, આવા દ્યો. એ તો એવા હાલ કરીશ ને હા કે ઘરની બહાર નહીં નીકળે. હા, એ તો હું મંદિરે ગઈ હતી ને તો મેં થોડે દૂરથી જોયું. મેં કહ્યું આપણા જ ઘરની બે બાઈ ને આની હારે હું વાત કરે છે. મારા ઘરે જઈને રાજલાને વાત કરવી પડે. તો અહીંયા તું આવી તો ત્યાં નહોતી જઈ શકતી તું? અને એના બેયના ટાટિયા ભાંગીને ઘરે ઢસડતી લાવવાની હતી. એ બધા તો કામ તને કરવાના, એ તારા કામ, એ મારા નહીં. આવા દે. જોઉં છું આજે એ બંનેને કોણ બચાવે છે. તું આજે આડી નહીં આવતી. હું આજે આવવાની ને, આજે તમે મારી આંખે જોયું છે તો કેવી રીતે આડી આવું? હા, લોકોની આટલી બધી હિંમત કેમ થઈ? આ કબૂતરીને પાંખ આવી ક્યાંથી? હે? તું જાને. હાલ, એ લોકો આવે એટલે તું એ લોકોને પકડજે. એમ હાંદુ એ પૂછજે કે એ જણ કોણ હતો. કાંઈ વાંધો નહીં બા, તું જા. હવે હું જોઉં છું કે આવીને મને શું જવાબ આપે છે ને બંને કયા આશિકને મળવા ગઈ હતી મારા સિવાય. બેનને મળવા ગયો હતો અને એ તો મારી સાથે વાત કરવા તૈયાર નહોતી. આડાહવળા જવાબ આપીને ભાગવાની કોશિશ કરતી હતી, પણ પછી આખરે એણે મારી સાથે વાત કરી. બેટા આટલું બધું એના ઉપર થાય છે છતાંય એ તારાથી કેમ દૂર રહે છે? એ લોકોને એટલી બધી ભેં હશે? બની શકે. જે પ્રમાણે વાત કરીને એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે બહુ તકલીફમાં છે. એ એક જ નહીં, મને એમ હતું કે મીરા એક તકલીફમાં છે, પણ એની સાથે એક બીજી બેન પણ હતી. એટલે બીજી બેન એટલે? એટલે શું હોય બાપુજી? એના ઘરમાં જે બેન દીકરી હોય એને હેરાન કરતો હોય. ના, એને બે પત્ની છે. મીરાની સાથે જે બીજી સ્ત્રી હતી ને એને તો એ ડામ પણ આપે છે. એણે મને એનો હાથ બતાવ્યો. એ પણ બહુ દુઃખી છે ત્યાં, અને કહેતી હતી કે મારું તો આગળ પાછળ કોઈ નથી. મીરાને સમજાવતી હતી કે તને તારો ભાઈ જો અહીંયાથી કાઢી શકે એમ છે ને બચાવી શકે એમ છે તો તું તો જતી રહે, મારું તો કોઈ નથી. ત્યારે મેં કહ્યું કે તું ચિંતા ન કર, તું પણ મારી બેન જ છો ને, અને હું તમને બંનેને બચાવવાની કોશિશ કરીશ. અને પછી જે એ લોકોએ વાત કરી છે કે આ માણસને આ હેવાન છે, જે આ લોકો સાથે બહુ ખરાબ વર્તન, જમવા પણ નથી આપતો, રૂમમાં પૂરી દે છે. અરે કે કેટલાય તે એવા ગુનાઓ કર્યા છે એમને કે મારે તમને કેટલા ગણાવવા. બેટા તને નથી લાગતું તો હવે આ વિષય ઉપર થોડુંક વધારે વિચારવાની જરૂર છે? આનો કંઈક રસ્તો લાવવો પડે. હું એ જ વિચારી રહ્યો છું, અને મેં વિચાર કર્યો છે કે હું એને સજા અપાવીને રહીશ. અત્યાર સુધી મને એમ હતું કે એના પૈસા અને આ પૈસા માટે થઈને કદાચ હું એને આ કેસમાં જીતાડીને નિર્દોષ સાબિત કરી દઈશ. પણ હવે મારે બીજું કંઈ વિચારવું પડશે, કારણ કે પપ્પા આપણે આમ તો એની સાથે બાથ નહીં બીડી શકીએ. કાયદાનું ભાન કરાવીને કાયદેસર જો એની સાથે લડત લડીશું ને તો કદાચ એ હારશે ને આપણે જીતીશું. આદિત્ય, જે કાંઈ પણ કરો એ, પણ સૌથી પહેલાં આપણી બેનને આપણા ઘરે લઈ આવો. મને હવે રોજ રોજ બીક લાગે છે.
જેમ જેમ બધી વાતો સામે આવતી જાય છે એમ બીક લાગે છે કે આ નરાધમનો કોઈ ભરોસો નહીં. કાલ સવારે જો એને કાળ ચડે અને નશાની હાલતમાં એને કાંઈ ખબર ન પડે તો આ તો આપણી બેનનો જીવ લઈ લે. આપણી બહેનનો તો શું, એ બિચારી બીજી છોકરીનો જીવ લઈ લે. આ લોકો માટે કાંઈ જીવની કિંમત ન હોય પપ્પા. એ વાતનો તો ડર છે. આટલું સહેલું નથી કે તું બોલે ને હું બેનને લઈને આવી જાઉં. મારે એ પણ ધ્યાન રાખવું પડશે ને કે આ વાતની જાણ એને ન થવી જોઈએ કે મીરા મારી બેન છે અને એ લોકો આ ઘરમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. જો એની જરાક પણ એને ભનક લાગીને તો કદાચ આપણે આપણી બેનને, હું એવું નથી ઈચ્છતો. હા બેટા, બરાબર તારી વાત છે. જો એને ખબર પડી ગઈ તો મીરાના જીવને ખતરો છે. પણ હું તને શું કહું છું, જો તું ભણ્યો છો, તારી વકીલાત ન પહોંચે તો હું એવું વિચારું છું કે તારીથી ઉપર કોઈ વકીલ હોય ને બેટા, એની સલાહ લેજે. બાકી બેન એ નરકમાંથી નીકળે ને એવો રસ્તો કાઢજે. હા, એવો જ રસ્તો કાઢીશ. ઊભ્યો રહ્યો, ઘરમાં એમણે એમ થોડી જવાય. હે ઉતારો આરતી મારી બડી ઘરે આવી, બાર જઈને રંગરલિયા મનાવી ઘરે આવી રે. ઉતારો આરતી મારી બડી ઘરે આવી. ક્યાં ગયું તું બેવ એકી સાથે? ક્યાં ફરીને આવ્યું? વાડીએ ગયા હતા. ઓહ, સોરી, ભૂલાઈ જ ગયું મને કે તમે વાડીએ ગઈ હતી. અને આટલી બધી વાર વાડીમાં શું કરતી હતી બેવ? કામ કરતા હતા, બીજું શું કરતા હોય. નીંદવાનું બાકી હતું એ પૂરું કરીને આવ્યા. હવે રોટલા પાણીનું કરીએ. રોટલા પાણી તો થાય રાખશે, પણ એ મને કે પેલો પુરુષ આપણી વાડીમાં શું કરતો હતો અને તમે બે એની સાથે શું વાત કરતા હતા? જો એ ભાઈ રસ્તો પૂછવા આવ્યા હતા, બીજી કાંઈ વાત નથી કરી. કહે તો મને ખબર છે કે તમે કાંઈ બીજી વાત નથી કરી. એવું? હા, અરે અમારી ભોળી પારેવડા જેવી. બીજી કોઈ વાત જ નહોતી કરી. અને પેલો માણસ આપણી વાડીમાં શું કરતો હતો? વાડીમાં ક્યાં હતો? એ તો ચાપા પાસે મળ્યો હતો ને રસ્તો જ પૂછતો હતો. બીજી કોઈ યાર અમે કાંઈ વાત જ નથી કરી. પૂછો ને હેતલને. હેતલ કહે ને તું મારી વાત નહીં માને. સાચી વાત છે. બીજા કોઈને નહીં. અને તને જ કેમ રસ્તો પૂછ્યો? તને જ કેમ પૂછ્યો? મૂકો મારા વાળ, મૂકો મને. સાંભળ મારી વાત, કાન ખોલીને સાંભળ. આજ પછી ઘરની બહાર નીકળવાનું નહીં, ખાલી ઘરનું કરવાનું. રોટલા શાક. હવે ઘરની બારી ગઈ છો ને, વાત કરું છું ને, હવે ઘરની બારી ગઈ છો ને નહીં જાઉં. તો ટાટિયા તોડી નહીં જાઉં. નાખીશ. હો? ક્યાંય નહીં જાઉં. મને મારો નહીં. શું કહેતી હતી? વચમાં કેમ બોલી? તને અલગથી કહેવાનું. હવે બારી નીકળીશ? હે? હવે નીકળીશ? મૂકી દો એને. મૂકી દો. જા અંદર. હવે ઘરની બહાર નીકળ્યું છે ને તો ટાટિયા તોડી નાખીશ. રાજ, આવ માડી આવ. મને ચિંતા તોડી ખાઈ છે તારી. મારી શું ચિંતા કરો છો બા? આ તારો કેસ ચાલી રહ્યો છે ને, એમાંથી તું બહાર તો આવી જાય ને, કઈ ફસાઈ ના જાય. જો બા, હા કેસ કબાડા હા તો મારો રોજનો ધંધો છે, બરોબર. અને આ વકીલ આપણે હું લેવા રાખ્યો છે,
આટલા બધા રૂપિયા હું એના ખીચામાં હું કરવા નાખું છું? મને બચાવવા. અને આખા પંથકમાં કોની હિંમત છે કે મારી સામે બોલે? મારા માટે આ જ મોટી વાત છે કે મારો ભય જ એટલો છે ને કે લોકો મને જોઈને જ કાપે. તો સબૂત ક્યાંથી મળવાના? અને સબૂત નહીં હોય તો શું કરવાના? આ વકીલો અને આ જજ નિર્દોષ સાબિત કરશે. અને કોઈની હિંમત છે કે મારી વિરુદ્ધ કાંઈ પણ બોલે? એક તો તારી બબ્બે બાયડી છે ના, ને કંઈક થયું એવું તો જીવું આકરું પડી જાય બેટા. હે માં, તું કેમ આવું વિચારે છે? મને કાંઈ નહીં થાય. આપણી ધાક એટલી બધી છે ને કે આપણે જજને પણ ખરીદી શકીએ. આ તારા છોકરાએ અવડો મોટો મહેલ બનાવ્યો છે, મોજ કર તું અને ચિંતા છોડી દે. તું કોની માં છે? આ રાજ્યની. અને રાજ્યની માં ચિંતા કરે ને સારું ન લાગે હો. એટલે ચિંતા મૂકી દે. ગમે એટલા રૂપિયા બગાડવા પડે, પણ હું થોડા સમયમાં છૂટો થઈ જઈશ આ કેસમાંથી. કોઈ મારી ખિલાફ ગવાહી નહીં દે. ક્યાં જશે જસ? છોડવો જ પડશે ને. તું નકામી ચિંતા કરે. આવા કામ કરે છે તો ચિંતા તો થાય જ ને. આવા કામ ન કરતો હોય તો? તને ખબર છે ને, મારા લોહીમાં છે આ કામ. મારો બાપોય કરતો તો, હુંય કરું છું, મારા છોકરાઓય કરશે. આમાં કોઈ નવી વાત નથી. અને તું ડરે છે શેની માં? કોની છો તું? હે? મને કાંઈ સમજાતું નથી. સમજવું નથી. મને આ વખતે આમ થોડો ડર હોય ને એવું લાગે છે. જો હા, ડર ને ચિંતા હી મારી માને નો શોભે હો. તારા બાપુ એમ જ ગયા ને? દગાથી મારવામાં આવ્યા હતા. અને મારી સામે દગો કોણ કરીએ કે? કોની હિંમત છે? એ તારા બાપુ એમ જ તારી જેમ જ દાદાગીરી કરીને બોલતા હતા. હા, કોણ મારું હું બગાડી લેવાનું છે, કોણ હું કરી લેવાનું છે, હું છું કાંઈ ક્યાં વહી ગયા ખબર એ ના પડી. જો માં, મારું મોત આમ જ લખ્યું છે ને તો મરી જવાનું, વટથી મરવાનું, બિંદાસ. હા, પણ ડરવા બરવાનું નહીં હો. મોત તો આવવાનું જ છે ને એક દિવસ. અમારું પણ તને ખબર છે હું કેટલાને મારીને મરીશ? એમણે કઈ મરીશ નહીં હો. હે? માનું તારી બબ્બે બાયડીઓનું હું થાય એ તો વિચાર. તમને શું લાગે કે મર્યા પછી હું ઉપર જતો રહીશ? અરે ભૂત થઈને તારી પાસે આવીશ. હવે ચિંતા છોડ. મારી બાયડીને કે મારા માટે કોફી બનાવે. હા, એલચી નાખેલી. જા. તું નહીં સમજે ને, નહીં સમજે. મારું એ નસીબ. નાયક નહીં, ખલનાયક હું મેં. હું આજે તૈયાર થઈને બેઠો છો તો કાંઈ ચર્ચા થઈ છે કોઈ સાથે? આજે કોર્ટમાં જાઉં છું અને આ છેલ્લો મોકો છે. હું એનો જે કેસ લડી રહ્યો છું, તો આજે જો એ કેસ હારી જાય ને તો એને સજા થશે. પણ પપ્પા, મેં બહુ બધો વિચાર કર્યો છે કે મારે શું કરવું જોઈએ. આખી રાત જાગીને મેં એક જ વિચાર કર્યો કે ગમે તે થઈ જાય, આજનો દિવસ મારા માટે, આપણા ઘર માટે, મારી બેન માટે, બધા માટે એક કહેવાય ને કે સારો દિવસ ઉગી શકે એમ છે.
હા બેટા, ભગવાનને પગે લાગીને જાજે, જેથી કરીને તને સફળતા મળે. મેં નક્કી કરી લીધું છે કે આજે એના તરફથી હું કેસ તો લડીશ, પણ પુરાવામાં એ નિર્દોષ સાબિત નહીં થાય. બરાબર. એના તરફી બધા પુરાવા એવા ઊભા કરીશ કે ગુનેગાર સાબિત થઈ જાય. એને ખાલી સજા મળવાની હશે ને તો ખાલી સજા નહીં, પણ એને ફાંસીની સજા મળે ને એવો ચુકાદો આવે એવા પુરાવા રજૂ કરીશ. કારણ કે અત્યાર સુધીમાં મેં બેન અને એની બીજી પત્ની બંને પાસેથી પુરાવા મગાવ્યા જ હતા. મેં જ્યારે આ નિર્દય એને મારતો હતો એ લોકો એના વિડીયો બનાવ્યા છે, એના પર ઘર ઉપર ત્રાસ આપતો હતો, કોઈ સાથે વાત કરીને કોઈને ધમકીઓ આપતો હતો, કેટલાય એને ગુના જે કર્યા છે એ બધા પુરાવા મારી પાસે આવી ગયા છે. અને આજે હું કોર્ટ સામે એ બધા પુરાવા રજૂ કરીશ. બસ ત્યારે એનું મોઢું જોવા જેવું હશે કે મારો વકીલ આજે ઊંધું કેમ બોલી રહ્યો છે. હા બેટા, તારી વાત સાચી છે. જો એને ફાંસીની સજા મળે ને તો જ સારું. કારણ કે જો આપણે તો આપણી બેનને છોડાવીને લાવી શકશું, પણ જો ફાંસીની સજા નહીં મળે ને તો એ નરાધમ કાલે બીજી છોકરીને ફસાવશે. બધાના માવતર તો કાંઈ છોડાવી કે એવી પરિસ્થિતિ તો હોય નહીં. કઈ વાંધો નહીં. આજે તમે કેસ લડવા જાવ જ છો ને, તો એને ફાંસીની સજા આજે ન પાવો તો કંઈ નહીં, પણ એવું તો કંઈક કરજો જ કે કાયમ માટે જેલના સળિયા ગણતો થઈ જાય, બહાર જ ના નીકળી શકે. પછી જોયું જશે. હા, એ જ વિચારીને આજે નીકળું છું. અને મને વિશ્વાસ છે કે આપણે જ જીતીશું. સારું બેટા, જો આપણે જીતીએ તો આપણે તો છુટકારો મળે, પણ બીજા નિર્દોષ પણ આ જાળમાં ફસાતા બચી જાય. તો બાપુ, હા, આશીર્વાદ આપો. હા બેટા, જા, રાજી ખુશીથી સફળતા મળશે આપણને. હું જાઉં છું. હા. બેન, બેન, કામ આવ્યો છે મારા? હા, હું ઘરે છે. અરે ડરવાની જરૂર નથી હવે. એટલે આપણે પછી વાત કરીએ ને ભાઈ. શું કામ પછી વાત કરીએ? વાત તો હવે જ થશે ને. જુઓ, અત્યારે વાત ન કરો ને તો સારું છે. અત્યારે જ વાત કરવી પડશે. હું કેસ હારી ગયો છું. શું વાત કરે છે ભાઈ? તું કેસ હારી ગયો ને મારા દીકરાનું શું થયું? એ જ જેની સાથે થવું જોઈતું હતું. આ કેવી વાત કરો છો ભાઈ તમે? જુઓ, સાચી વાત કરી રહ્યો છું. તમને નહીં ખબર હોય કે તમારા દીકરાએ કેટલાય પરાક્રમ કર્યા હતા, અને આ ઘરની અંદર પણ એની બંને પત્નીઓ સાથે કેવો અત્યાચાર કરતો હતો? નથી જાણતા તમે? એ વાત તો સાચી છે, પણ તમે એને બચાવવા માટે કેટલા પૈસા લીધા છે? તમારા દીકરાને કેમ ના બચાવ્યો? તમે જેટલા પૈસા મને આપ્યા છે ને એ બધા પૈસા તમને પાછા આપી દઈશ. સારું કર્યું કે આ પૈસાને મેં હાથ ન લગાવ્યો અને તમારા દીકરાને મતલબમાં કેસ ન જીત્યો. જો કેસ જીત્યો હોત ને તો હું ગુનેગાર સાબિત થાત. મેં એક જેને કેટલાય ગુના કર્યા છે, અપરાધ કર્યા છે, એવા વ્યક્તિનો સાથ આપીને મેં ન્યાય ભંગ કર્યો હોત. અને રહી વાત, તો તમને એક બીજી વાત કરી દઉં કે હું કેસ એટલા માટે હાર્યો છું કારણ કે પૈસા કરતાં પણ વધારે મને પ્રેમ, મારું વ્યક્તિ જો સામે ઊભું હોય ને હેરાન થતું હોય તો એના માટે થઈને મારે કંઈક તો કરવું જોવે ને. આ જે કંઈ પણ થયું છે એના માટે થયું છે. અને તમારા દીકરાને ખાલી સજા જ નથી મળી, એનું મોઢું જોવા જેવું હતું બેન. હા હા, જ્યારે જજ સાહેબે મને પુરાવા આપવાની વાત કરીને ત્યારે હું કંઈ બોલ્યો જ નહીં.
સામેવાળા વકીલે ઘણી બધી દલીલ કરી, ઘણા બધા પુરાવા ભેગા કર્યા, તો મેં એ વકીલને તમે આપેલા વિડીયો, તમે જે કંઈ પણ પ્રૂફ મને આપ્યા હતા ને, એ મેં એ વકીલને આપી દીધા કે લે હા પણ આમાં સાબિત કરી દે અને બતાવી દે. એના તરફી કેસ બહુ મજબૂત બની ગયો અને રાજુનું મોઢું તો જોવા જેવું હતું. મારી સામે ત્યાંથી ગુસ્સામાં જોઈને મને કહી રહ્યો હતો, કોર્ટની સામે એને કૂદકો મારીને મારી સામે આવીને મારો કોલર પકડ્યો અને કહેવા લાગ્યો કે આ શું કરે તું તો મારો વકીલ છે, તું મારી સામે કેમ બોલે છે અને તું કઈ આ બધા પુરાવા ક્યાંથી લાવ્યો? ખરેખર ત્યારે મને બહુ મજા આવી. મને થયું કે હાસ, મારે જે કરવું હતું એ મેં કરી દીધું અને જજ સાહેબે તમારા દીકરાને ફાંસીની સજા આપી છે. શું બોલો છો ભાઈ તમે? કેમ પોતાના દીકરા ઉપર આવ્યું તો બહુ રોવું આવે છે ને? કઈ અટાણ સુધી ઘરમાં બે બાયું હેરાન થતી હતી, ત્યાં તો કોઈ દી દયા ન આવી. કૂતરાની જેમ માર ખાધા, પૂઈખા તરસા, ત્યારે કોઈ દી આટલા આંખમાંથી આહુડા ન થાય. આહુડા નથી આવ્યા, પણ સમજાવતી હતી મારા દીકરાને કે જેમ તારા બાપુજી એવું કરતા હતા એ દુનિયા છોડીને વહી ગયા. એવું ના થાય બેટા, તારી માં છું, તારી બાપે બાયડી છે, બધું કહ્યું હતું. બાયડી બાયડી શબ્દ છે ને એના માટે યોગ્ય નહોતો. એ માણા બાયડી નહોતો સમજતો અમે, અને જે સમજતો તો ને એ કીધા જેવું નથી. એ કારે બબ્બેની જિંદગી બરબાદ કરી. ના મને હાચવી હેગો કે ના આને, ને પોતાની જાતને મરદ કહી. જો જે થયું નહીં બરાબર જ થયું છે. આવા માણસોને સજા મળવી જરૂરી છે, ભલે મરતો. સાચી વાત છે. અત્યાર સુધી પણ નહીં, ક્યારેય તમે એકવાર એને એમ ન કીધું કે મારી સામે એને ન મારતો. બસ તમે માર ખાતા રહેતા અને તમે ખાલી જોતા. મેં એવી જિંદગી પસાર કરી છે બેટા, મારે બહુ માર ખાધો છે તારા બાપુના. તો બસ હવે તો એ કઈ રાક્ષસ ઘરમાં નથી ને, તો જીવો શાંતિથી. અમે તમને પાલવશું, માં સમજીને તમારી સેવા અમે કરશું. નાઈ નાખો એના નામ. તમે કોના માટે રડી રહ્યા છો? એવા વ્યક્તિ માટે જેને ઘણા લોકોને રોવડાવ્યા છે. તમે એ વિચાર કર્યો છે કે જેનું ખૂન કર્યું હતું એના ઘરના પરિવારો ઉપર શું વીતી હશે? કદાચ બની શકે કે એ વ્યક્તિ દ્વારા જેનું ઘર ચાલતું હતું, તમારા દીકરાએ એ પણ વિચાર નહોતો કર્યો કે જ્યારે હું કોઈને મારી નાખીશ તો પાછળ એ લોકોની જિંદગી કેવી રીતના જશે. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું છે. ચાલ બે, હું તને અહીંયા લેવા માટે જ આવ્યો છું, તું પણ ચાલ. બા એમનો શું વિચાર કરવાનો? એમનું આ ઘર છે અને એમને તો એમની સજા મળવી જોઈએ ને. પોતાના દીકરાએ જે કર્યું છે, કર્મની સજા બધાને મળે છે, એટલે એ પોતાની જિંદગી પોતાની રીતે જીવી લેશે. એ બધાનો વિચાર આપણે નથી કરવાનો. બેટા રેવા દે, એ મારી બે દીકરીની જેમ હું રાખીશ. આભાર તમારો. હે ભગવાન, એ મારી હારે કયા જન્મનો બદલો માર્યો? મને મારા કર્મની સજા મળી ગઈ. મારા ધણીએ આપી ને દીકરાએ આપી ને ભગવાન તું બાકી હતો તો તે મને